રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે આજરોજ વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ મથક પર 4 અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા સોડા બોટલનો ઘા કરવામાં આવ્યો હતો, જેને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી આજરોજ સવાર કોર્ટમાં મુદ્દતે ગયા અને પાછળથી પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા થયા હતા। ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। તો પોલીસનું કામ લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય છે, પરંતુ રાજકોટમાં પોલીસ સુરક્ષિત ન હોય તેવી ઘટના બની છે। તો ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલના ઘા થતા પોલીસની ધાક સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।